વડોદરામાં રહેતા 11 વર્ષીય અંશ શાહે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. 11 વર્ષીય અંશે તેની માતાના માર્ગદર્શન હેઠળ પર્યાવરણને બચાવવા માટે જરૂરી એવા છોડનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. તેમજ શાળામાં અંકુરિત થયેલ છોડ ભેટમાં આપ્યા હતા, જેનો હેતુ આપણી આવનારી પેઢીઓ માટે હરિયાળા ભવિષ્યને પ્રોત્સાહન આપવા તેમજ વૈશ્વિક ગરમીના ઘટાડો કરવામાં યોગદાન આપવાનો છે. વડોદરાના અંશ શાહ સામાન્ય બાળક કરતાં કંઈક અલગ કરવાનું વિચારે છે. અંશ નાનપણથી જ રમતગમત સાથે સામાજિક પ્રવૃત્તિઓમાં સહભાગી થઈ રહ્યો છે. એને પોતાની બચત ઓપરેશન સિંદૂર થયું તે સમયે સૈનિકો માટે કલેક્ટરને દાનમાં આપી હતી. ત્યારે તેના જન્મદિવસે પર્યાવરણના જતન માટે ખજૂર, ચીકુ, બદામ, લીંબુ સહિતના વૃક્ષોના 500 જેટલા બીજ રોપ્યા હતા, જેમાંથી અંકુરિત થયેલા 300થી પણ વધુ રોપાઓને શહેરીજનોને નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ રોપાઓ તૈયાર કરવા માટે અંશે પરીક્ષાના ઇનામની રકમ અને તેને મળેલ ભેટની રકમનો જ ઉપયોગ કર્યો છે. આ અંકુરિત થયેલ લઈ જનાર લોકોએ છોડની માવજત કરવાનું વચન આપ્યું હતું. ત્યારે તમામે આ અંશની પહેલને આવકારી હતી. मदर कम टीचर बोले गुजराती में मामा इतना बड़ा नहीं होगा. अडेनियम की साइज मैक्सिमम होगी अगर पॉट में रखोगे, नीचे लगाओगे तो नहीं आप इसको एक दो साल से इसको रखो, उसको ज़्यादा पानी सनलाइट से आई. ओके अच्छा आपका जो पेड़ है इसका बर्थडे क्या? हैप्पी बर्थडे टू यू. अरे ये ले. Please read the page. आप क्या लेंगे? फ्रूट्स लेंगे कि तो आप प्लीज़ डेट के प्लांट्स ले जाइए. खजूर ग्रो होंगे क्योंकि सबके पास जगह नहीं होती है. जिनके पास जगह है प्लीज़ वो ग्रो करें. जगह नहीं है तो आप फ्लावरिंग नानो different color uncle will also so I'll take that. को पैसों की जरूरत नहीं है. हाँ. इनके पास अपने बंगले हैं, माँ बाप के, तो इनके गाड़ियाँ हैं, बैंक बैलेंस है. मुझे लगता है खजूर आज है, मेडिकल में बदाम है, कलौंजी है. नहीं है. मेरी बेटी ने MBBS का ट्राई किया. बिल्कुल अंकल आप जो ले जाना चले जाए. एक नहीं आप 4-5 वाले हमारी बेस्ट. यस ओके Please take some tiny bits of food. आप प्लांट डिस्ट्रीब्यूट करें तो कहीं लेता जाओ. कई अडेनियम है कई फ्रूट बेदाम क्या प्लांट है. हाँ बिल्कुल गमले में लगाना है, थोड़े दिनों के बाद लगा सकते हैं. गमले में नहीं. आज मेरा बर्थडे है तो मैंने इन प्लांट्स को डिस्ट्रीब्यूट किया है इंस्टेड ऑफ डूइंग चॉकलेट्स, क्योंकि चॉकलेट देने से क्या होता है, हम लोग एनवायरनमेंट को प्रोटेक्ट करने के लिए प्लांट्स लगाते हैं. आजकल के लोग कार्स और टू व्हीलर यूज़ करते हैं जिसमें से बहुत सारा पेट्रोल नाम का फ्यूल रिलीज होता है, जिसकी वजह से एनवायरनमेंट ख़राब होती है. और इसी टेम्परेचर बढ़ने को हम ग्लोबल वार्मिंग कहते हैं. ग्लोबल वार्मिंग से अर्थ की लाइफ डिफ़िकल्ट हो जाएगी, इसलिए मैंने प्लांट डोनेट किया. कौन से प्लांट है? मैंने अडेनियम किया, मैंने खजूर किया, फिर मैंने कलौंजे किया, फिर मैंने बादाम का प्लांट डोनेट किया. અંશ શાહે જે આ પોતાની બર્થડે ઉપર જે આ ઇનિશિયેટિવ લીધું છે એ ઘણું ઇનોવેટિવ છે. એક અલગ જાતની રીતે બર્થડે સેલિબ્રેટ કરવાની જે બહુ જ ક્રિએટિવ છે.
એના કારણે જે એમના મા બાપનું જે ઘડતર છે, પેરેન્ટિંગ છે, એ વિશેષ થઈ જાય છે. જે આટલી નાની ઉંમરથી આપવામાં જ કેટલો પ્રેમભાવ છે એ વિશેનું એકદમ આમ પરફેક્ટ ઉદાહરણ છે. તો આઈ રિયલી વિશ અંશ અ વેરી હેપી બર્થડે એન્ડ કીપ કન્ટિન્યુઇંગ સચ એક્ટિવિટી સો દેટ મોર એન્ડ વધારે ને વધારે લોકો આવી એક્ટિવિટીમાં જોડાય અને આપણે જે ગ્લોબલ વોર્મિંગનો ઇસ્યુ છે એ આપણે આવા નાના નાના ભૂલકાઓથી એને આપણે સોલ્વ કરી શકીએ. થેન્ક યુ સો મચ. હું ડૉક્ટર શ્વેતલ ભટ્ટ છું. આઈ એમ પ્રોફેસર એટ ડિપાર્ટમેન્ટ ઓફ પીડિયાટ્રિક્સ SSG હોસ્પિટલ. યસ્ટરડે મેં એમની ફેસબુક પોસ્ટ જોઈ હતી, પુટ મી ઇન વડોદરામાં, અને આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ રિએક્ટ એન્ડ આઈ વોઝ લાઈક ડિટરમાઇન્ડ કે મારે અહીંયા જવું જ છે. તો મંદિરે દર્શન કરીને આવતી હતી, મને યાદ આવ્યું કે મારે જવાનું છે, તો આઈ જસ્ટ કેમ ઓવર હિયર એન્ડ થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ મી.